નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે જે લોકોએ 31 ડિસેમ્બર સુધી લિંક નહીં કરાવ્યું હોય તેમને હવે 1000 દંડ પેનલ્ટી ભરી કરી શકશે લિંક અને પાન કાર્ડને એક્ટિવ। ત્યારબાદ માર્કેટમાં ફરી શાકભાજીના ભાવ આસમાને। કોઈ પણ સબ્જી કિલોએ ₹100 ને પાર સારા ભાવ મળતા શાકભાજી વાવનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સોના ચાંદીના ભાવ વધતા બનાસકાંઠામાં ઠાકોર સમાજ જેવું બંધારણ હવે રબારી સમાજ પણ કરવા તૈયારી બતાવી। લગ્ન સિઝનમાં બચશે લાખો કરોડો રૂપિયા। વિશ્વવંદર ચાપરડા નજીક ભયાનક અકસ્માત। બાઇક ચાલકને બચાવવા જતા કાર ચબૂતરા સાથે અથડાઈ, 2ના મોત। રવિ સિઝનમાં તૈયાર થયેલા પાકમાં મોલો, ઈયળો, ઘેરું જેવા રોગો આવતા ખેડૂતોની મુશ્કેલી વધી। જાત જાતની દવા છટકવા કરતા પણ કોઈ રિઝલ્ટ મળતું નથી। ઉત્પાદનમાં પણ ભારે નુકસાન વેઠવાનો વારો। કોંગ્રેસ માટે બિહારથી ચિંતાજનક અહેવાલ। તમામ 6 ધારાસભ્યો જેડીયુમાં જોડાયા તેવી શક્યતા। ગુજરાતમાં ઉત્તરાયણ ઇમરજન્સી કોલ સતત રણક્યા। સાંજના 6 વાગ્યા સુધીના આંકડા ચોંકનારા જોવા મળ્યા। ખરીફ પાક પેટે ખેડૂતોને ટેકાના ભાવથી 30% સુધી નીચા ભાવ મળ્યા। મગમાં ટેકાના ભાવથી સરેરાશ 25%, જ્યારે તુવેરમાં સરેરાશ 17.50% ને અડદમાં 21.90% ઓછા ભાવ મળ્યા। સુરતમાં પતંગ દોરીએ 3 લોકોના જીવ લીધા। પિતા પુત્ર બ્રિજ પરથી પટકાયા, યુવકનું ગળું કપાયું। અમદાવાદમાં ઉત્તરાયણ પર બેવડો માર। કાતેલ ઠંડી વચ્ચે હવામાન ઝેર પડ્યું, એક્યુઆઈ ખરાબ શ્રેણીમાં। ઉત્તરાયણે અમદાવાદમાં કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉડાવ્યા પતંગ। વડોદરામાં પતંગ પકડવા જતા 2ના મોત। વાઘોડિયામાં યુવકને કરંટ લાગ્યો, કરજણામાં કારે અડફેટે 10 વર્ષના બાળકનું મોત। તહેવાર માતમમાં ફેરવાયો। મદદ આવી રહી છે કે ના, ટ્રમ્પ પર સૂર બદલાયા। ઈરાન વિરુદ્ધ કાર્યવાહી પર કહ્યું, અમે જોઈશું। ચીસો સાંભળીને ગામ દોડ્યું, પણ આગ સામે સૌ લાચાર। હિમાચલમાં ફરી અગ્નિકાંડ, 4ના મોત। આઝાદી હિન્દુઓના ગળા કાપવાથી મળશે, લશ્કરી આતંકની ધમકી। વાયરલ વિડીયોમાં કહ્યું, કાશ્મીર મુદ્દાનો ઉકેલ માત્ર આતંકવાદ અને જહાદથી જ આવશે। ઈરાનમાં સ્થિતિ બગડી, ભારતીયોને તાત્કાલિક નીકળી જવાની સલાહ। તેહરાનમાં આજે એક સાથે 300 મૃત્યુદેહોને દફનાવશે। પ્રદર્શનકારીને જાહેરમાં ફાંસી અપાશે। તેલંગાના ગામડાઓમાં એક અઠવાડિયામાં 500 કૂતરાઓની હત્યા, 6 લોકોને વિરુદ્ધ એફઆઈઆર। પંચાયત ચૂંટણીમાં રખડતા કૂતરાઓથી છુટકારો આપવાનું વચન આપ્યું હતું। ઉત્તરાયણ દરમિયાન 4 રસ્તા સહિતના સ્થળે ભીખ માંગતા 16 બાળકનું કરાવ્યું રેસ્ક્યુ। ઉત્તરાયણની સાંજનો આહલાદક નજારો। અમદાવાદીઓએ ધાબા પર કરી આતશબાજી, દિવાળી જેવો માહોલ સર્જાયો। સમગ્ર દેશમાં એક્સપોર્ટ મામલે ગુજરાત 3જા નંબરે, યુપી પણ ટોપ 5માં સામેલ। નીતિ આયોગે જાહેર કર્યો EPI 2024। સરકારની ડડાઈ આવી સામે, હજારો મણ મગફળી ખરીદી પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યા। મંત્રીનો વાયદો ખોટો ઠર્યા। ઉત્તરાયણે બજાર ખુલતા ચાંદીમાં 14,000નો ઉછાળો। 3 દિવસમાં ભાવમાં 34,000નો વધારો થયો। સોનું પણ 1.42 લાખની ઓલ ટાઈમ હાઈ પર। સોના ચાંદીના ભાવ સતત ત્રીજા દિવસે 1 કિલો ચાંદીની કિંમત 14,145 રૂપિયા વધીને 2,77,145 રૂપિયા થઈ ગઈ છે। દેશભરમાં મકર સંક્રાંતિ ખૂબ જ મોટા પાયે જોવા મળી, ત્યારે ગુજરાતમાં અમિત શાહની પતંગ કપાઈ। ગંગા નર્મદા શિપ્રામાં સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ। યુપીમાં દોરીથી ગળું કપાતા ડોક્ટરનું મોત, 2 લોકો ઘાયલ।
હાર્દિક પાંડ્યા રવાના થયાની મિનિટોમાં જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી અવ્વલ 11ને નીલ દેવાની ધમકી મળી. ઉત્તરાયણમાં 370 વધુ લોકો ઢાબા ઉપરથી પટકાયા તો 550થી વધુ દોરી વાગવાથી ઘાયલ. 70 બાળકોને પતંગ લૂંટવા જતા નાના મોટા અકસ્માતનો ભોગ બન્યા. ત્યારબાદ મિત્રો, પશુપાલન વ્યવસાય કરતા લોકોને ગાય કે ભેંસ ખરીદવા સરકાર આપશે આર્થિક સહાય. સહાયની રકમ 40,000 થી લઈ 50,000 રૂપિયા સુધી મળવા પાત્ર રહેશે. પાટણના રામનગરમાં પતંગ લૂંટવા ખેતરમાં ગયેલા 16 વર્ષના બાળકને ઝાટકાનો કરંટ લાગતા મોત. ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉડાવ્યા પતંગ. જીએસટીમાં રાહત. ડિસેમ્બરમાં જીવન વીમા કંપનીઓની પ્રીમિયમની આવક વધી. જીવન વીમા પોલિસીનું વેચાણ પણ 35% વધુ વધી 28 લાખ પહોંચ્યું. રાજકોટ મોરબી હાઈવે પર 2 કાર વચ્ચે ભીષણ ટક્કર. 2 બાળકોનું કરુણ મોત, 2ને ઇજાગ્રસ્ત. મુંબઈનો કિંગ કોણ બીએમસી સહિત 29 મનપાના મતદાન શરૂ. અક્ષય કુમારની લોકોને કડક અપીલ. ગોંડલમાં ઉત્તરાયણે લોહિયાળ ઘટના. પતંગ ચગાવવાની સામાન્ય બાબતે 2 પરિવાર વચ્ચે ધીંગાણું, યુવકની હત્યા. દિલ્હીની વાત. ભાજપ હવે કેરળનું નામ પણ બદલાવા માંગે છે.